વડોદરામાં અકસ્માત પૂનમનગર પાસે મંદિર સાથે બસ અથડાઈ મોટો અનિચ્છનીય બનાવ ટળ્યો। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પૂનમનગર નજીક આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો। ખાનગી કંપનીની બસ મંદિર પાસે અથડાતા શિવ મંદિરનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો। મળતી માહિતી મુજબ બસના ડ્રાઈવરે ઝોકો આવી જતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી મંદિરના શેડ સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત સમયે મંદિર ખાતે કેટલાક ભક્તો પૂજા કરી રહ્યા હતા, તેના કારણે થોડાક સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મંદિરના શેડને નુકસાન થયું છે। અકસ્માત બાદ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને ઝોકો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી। તો આજે લોકો ભેગા થયા છે ને પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે ને બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે ઝોકો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે। આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેડ છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે। ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, ને કે જાનહાનિ મોટી થત।